વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે થઈ ગયો છે ટ્યુઝડે. વંશુ ગયો સ્કૂલ સવારમાં અને મેં ચાલુ કરી દીધું મારા જે કપડાં હાથે ધોવાના હતા એ કરવાનું કામ. તો તમે એ આગળની ક્લિપમાં જોશો. જનરલી તો હું મારવાડું ને બહુ હેવી સાડી ને એવું પહેર્યું હોય તો હું બહાર જ ધોવા આપી દેતી હોઉં છું. પણ આ ટાઈમ જે મેં મારવાડું પહેર્યું હતું એ ખાલી 1 કલાક માટે જ પહેર્યું હતું. એટલે પછી મને વર્થ ના લાગ્યું કે હું બહાર ડ્રાય ક્લીનમાં આપું, એટલે મેં ઘરે જ ધોઈ નાખ્યું. જોકે એમાં કંઈ કરવાનું હોય નહીં, બ્રશ તો મારવાનું હોય નહીં, ખાલી સાબુના પાણીમાં જ એને ક્લીન કરવાનું હોય. તો એવું હતું એટલે આપણે ઘરે જ ધોઈ નાખ્યું. અને 2 સાડી બહુ હેવી નથી, ઘરે ધોવા એવી હતી, એટલે બહુ વર્કવાળી ને એવી નથી, એટલે મેં બહાર ધોવાના આપી, ઘરે જ ધોઈ નાખી. તો બંને ધોવાઈ ગઈ છે, 3 વસ્તુ. અને એક ચણિયાનો કલર જતો, ચણિયાનો ગઈ બધાના કલર જતા હોય, મને નવાઈ લાગી. એક મેં ધોવા નાખી દીધો તો મશીનમાં, તો યશપાલનો વ્હાઇટ શર્ટ થોડો પિંક થઈ ગયો. અને એટલે જ મેં આ રેડ જે મરૂનવાળો ચણિયો હતો એ પછી નાખ્યો નહીં. અને મેં કીધું ના, હાથેથી ધોવું, કલર જાય છે એટલે. તો આવું બધાને થાય છે, થતું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. અને બસ આજનો દિવસ આવી રીતે આપણે સ્ટાર્ટ કર્યો છે. જોઈએ આગળ શું થાય છે, કહેતી રહીશ તમને. ગાઈઝ, આજે વારો આવી ગયો છે આ બધા જે સાડી ને કપડાં અને મારવાડા એવું પહેર્યું હતું એ ધોવાનું. 2 દિવસ ટાઈમ ના મળ્યો, આજે મળી ગયો છે તો ધોઈ નાખીએ. Many hours later. એક સવાલ છે, જો હું ક્યાંક જઉં અને ક્યારે પાછી ના આવું તો તું શું કરે? તો હું બાની જોડે સુઈ જાઉં. ઓકે. અને પછી મને મિસ કરે કે ના કરે ક્યારેય? કરું. અને બહુ બધી ચોકલેટો ખાવા માંડે ને? અને પછી રોવે ખરા? તું રોવે કે ના રોવે? બોલ સરખી રીતે, વિડીયોમાં બોલવાનું છે. હા. અને હું ક્યાંક જતી રહીશ ને પાછી નહીં આવું તો તું શું કરીશ? ગાઈઝ, વંશુ ને એના ફ્રેન્ડ્સ જો સ્વિમિંગ પુલમાં ચાલુ થઈ ગયા છે બધા. આજે ફર્સ્ટ ટાઈમ ગયા છે. અને એમના લોકોના બધાના એક ગાડી અને આગળ પાછળ જ ફરે છે, કંઈ થાય નહીં એની માટે. આટલા બધા એક સાથે પડ્યા છે. તો આમાં જાય છે, આમાં નાવા જા, આમાં નાવા જા. ગાઈઝ, અહીંયા ઉકળે છે મારી દાળ ઢોકળી. તો આજે ડિનરમાં છે દાળ ઢોકળી અને ભાત. આમાં થાય છે ભાત. અને આ મેં લોટ રાખ્યો છે થેપલાનો, જેમાંથી વંશરાજને હું થેપલા કરી દઈશ. બિકોઝ વંશુ દાળ ઢોકળી નથી ખાતો, એ એક ડ્રોબેક છે અમારું. પણ થેપલા ખાઈ લેશે એટલે એને થેપલા કરી દઈશ. અને લુક એટ મી, તમે જોઈ શકો છો પરસેવો, કેટલી ગરમી છે, હદ વગરની. ફટાફટ બનાવીને રસોડામાં તો બહાર જ નીકળી જવું છે. લુક એટ હિમ, પૂલ પાર્ટી एंजॉय करके आया है. मजा आई? मम्मा देखो मैं कैसा हूँ. गीला गीला कैसा? गर्मी लग रही है? हाँ, શું થયું હાથમાં? અરે શિવાંશને સ્ટેમ્પ કર્યા. હા, હું ડરી ગઈ કે કઈ વાગ્યું શું. ચલો, પૂલમાં કેટલી મજા આવી એ તો કહી દો વ્યુઅર્સ ને. બહુ. હવે તો હું કપડાં ચેન્જ કરવા પછી પાછો નીચે જઈશ અને રમીશ કિડ્સ પ્લે. હવે પૂલમાં નહીં ને? ના. તો ઠીક. Later that same evening. હાય ગાઈસ, બેઠા છીએ અમે નીચે સિટ આઉટ એરિયામાં. અને વંશરાજ જો શું કરે છે. વંશરાજ, હું પ્રવ્યાની સાયકલ ચલાવું છું. ઓ કોઈ બીજાની ના ચલાવે બેટા, આપણી ચલાવો ને. મમ્મા પર આપણી ચલાવવાનું મન નહીં. સારું. The next day. હાય ગાઈઝ, આજે થઈ ગઈ છે બીજા દિવસની બપોર. આજે પણ સવારથી મેં કંઈ વ્લોગ શૂટ ના કર્યો, કેમ કે બધું રેગ્યુલર લાઈફ જેમ ચાલતી હોય એમ જ ચાલતી હતી. કંઈ નવું નહોતું, સો હું તમને બતાવું. એટલે મેં કંઈ શૂટ ના કર્યું. ગઈકાલે પણ જેટલું નવું કંઈક મને લાગ્યું એટલું મેં શૂટ કર્યું. ઓછી મિનિટનો વ્લોગ હતો એટલે મેં અપલોડ ના કર્યો. હવે આજે ટ્રાય કરીશ કે વ્લોગ પતાવી દઉં અને કાલે અપલોડ કરી દઉં. તો જો અત્યારે બીજા દિવસની સાંજ થઈ ગઈ છે એટલે આપણે બનાવી રહ્યા છીએ ચા. એઝ ઓલવેઝ ચા વગર ચાલશે નહીં એ વાળું જે ગીત છે ને એ મારા પર લાગુ થઈ ગયું છે આજકાલ. તો
ગાઈસ સારા લાગવા માટે વાળ ઓપન રાખીને થોડો વિડીયો તો બનાવ્યો, પણ જે મને ગરમી થઈ એટલે તરત જ વાળ બંધ કરી દીધા છે. અને બીજું એક વસ્તુ કહેવું હતું કે હું મોસ્ટલી બધું જ મારું ખાવાનું હું જ્યારે પણ બનાવું ત્યારે આ નાના ગેસ પર જ બનાવું છું. અને મને બધું જ ખાવાનું ધીમા તાપે બનાવવું ગમે. એવું નહીં કે ફાસ્ટ ગેસ કરીને એક જ વારમાં બની જાય ને એવું, ખબર નહીં મારામાં નથી. મને ધીમા ગેસથી જ બનાવવું ગમે. પણ આજે મેં આ સૌથી મોટો ગેસ છે જો, પણ મેં આજે અહીંયા મૂકી છે ચા, કેમ કે વાસણ ગોઠવવાના બાકી છે અને મને ઉપર અવાજ ના થાય એની માટે મને આ જે સ્ટીલનું હોય અહીંયા મૂકવાનું એ સૌથી મોટાવાળું મળ્યું, એટલે પછી મેં એમાં મૂકી દીધી. અધરવાઇઝ હું હંમેશા રોટલી, ભાખરી, શાક, વોટેવર બનાવું ને એ બધું જ નાના ગેસ પર જ બનાવું છું. ગાઈઝ આજે કોકનું વાસ્તુ છે તો તમે ખાલી પબ્લિક જુઓ. હજી અહીંયા આગળની સાઈડ એના કરતાં ડબલ છે. યસ ગાઈઝ, તો હું તમને કંઈક કહેવા માંગુ છું, હું ને વંશુ, કે આ 2 દિવસથી જે ગરમી વધી રહી છે એમાં મારી ને વંશુની હાલત સૌથી ખરાબ થઈ ગઈ છે. તમને કહું તો વંશુને તો ગરમીને લીધે જે આંખમાં નીકળ્યું હતું આંજણી એ 3 વાર થઈને મટી ગઈ. હવે એકવાર ફરીથી એને કમર પાસે એક ગુમડા જેવું થયું છે. હવે આઈ ડોન્ટ નો એ વધશે કે નહીં વધે, પણ આમ થોડું થોડું એ થવાનું ચાલુ થયું છે. એનો મતલબ મને ને વંશુને, મને થઈ ગઈ છે શરદી ગરમીની, એટલે મને ને વંશુને બેને ગરમી સહન થતી નથી. જોકે વંશુ જાય છે સ્કૂલમાં, સ્કૂલની બસ એસી વાળી છે, સ્કૂલના ક્લાસરૂમ પણ એસી વાળા છે. અને પંખો તો હોય જ, પણ અમે ઘરે આવીને એને બપોરે એસીમાં સુવડાવીએ છીએ, ધ્યાન રાખીએ છીએ બને એટલું. પણ એની બોડીની હીટ જે છે એની લીધે થઈને એને આવું બધું થાય છે. હવે પેલી બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાળી દવા ડૉક્ટરે આપી હતી ને એ 5 ડેઝનો કોર્સ કરી લઈએ આપણે. હા, એ હવે કાલ લઈ આવીશું આપણે 2 જઈને. એટલે એ કોર્સ કરી લઈએ ને તો શું બેક્ટેરિયા એકદમ કિલ થઈ જાય ને બોડીમાંથી, તો બીજી વાર કશું થાય જ નહીં, રાઈટ? એટલે એ કરી લઈશું. ઓકે ગાઈઝ, ડેડીનો આવી ગયો ફોન કે તમારે કોઈને આઈસ્ક્રીમ ખાવો છે તો હું લેતો આવું. હું ને યશપાલ હમણાં જ વોક કરીને ઉપર આવ્યા. એ કહે કે તું ઉપર જા, હું આવું છું. મને નથી ખબર કે આઈસ્ક્રીમ માટે જતા હશે, તો જઈને મેં તો ત્યારે જ ના પાડી કે કંઈ લાવતા નહીં, કેમ કે આજે મેં બહુ જ ખાઈ લીધું છે. પણ તો એમણે ત્યાં જઈને મને ફોન કર્યો કે કોણ ખાઈશ. મેં તો ના જ પાડી, પણ વંશુ માટે એ લઈને આવે છે. તો વંશુભાઈને આજે થઈ જશે આઈસ્ક્રીમ પાર્ટી. તો પણ he bought. See, I told him not to buy for me, but still he bought for me. Thank you. ઓકે ગાઈઝ, તો હવે અમારી થઈ ગઈ છે આઈસ્ક્રીમ પાર્ટી અને હવે અમે લોકો સૂઈ જઈએ છીએ. વાગી ગયા છે 10:10 અને વંશરાજને કાલે લાસ્ટ ડે ઓફ સ્કૂલ છે. વંશુ ખોલી નાખ આંગળી, ફસાઈ ગઈ. લે હવે ના કરતો એવું. તો ચલ, કાલે લાસ્ટ ડે ઓફ સ્કૂલ છે, એના વિશે શું કહેવું તારું? ફ્રી ડ્રેસ, ગોગલ્સ, કેપ, એવું બધું પહેરીને જવાનું છે. સમર રેડી થઈને જવાનું છે બેઝિકલી કાલે. તો વંશરાજને સવારે રેડી કરીને મોકલીશ, એનો ફોટો બતાવીશ તમને લોકોને. અને બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. વંશુ, વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું બોલો? સબસ્ક્રાઇબ અને લાઈક અને શેર. યસ. અને જેમાં તો જય શ્રી કૃષ્ણ તાલી.